મહેસાણાના ખેરાલુ ધારાસભ્ય કાર્યાલય ખાતે ભારતીય જનતા પક્ષની બેઠક યોજાઈ. ખેરાલુ નગરપાલિકાના 6 વોર્ડના 24 બેઠક પર 16 તારીખે ચૂંટણી યોજાશે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. ભારતીય જનતા પક્ષના 1 થી 5 વોર્ડમાં 20 બેઠક પર ભાજપના ઉમેદવાર, વોર્ડ નંબર 6ના 4 બેઠક પર ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા. ખેરાલુ એમએલએ સરદારભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લા મહામંત્રી મહેશ પટેલ રહ્યા ઉપસ્થિત. શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. ખેરાલુ ધારાસભ્ય કાર્યાલય ખાતે ભાજપની બેઠક યોજાઈ. ખેરાલુ નગરપાલિકાના 6 વોર્ડના 24 બેઠક પર 16 તારીખે ચૂંટણી યોજાશે. અમને પ્રેરિત તરીકે 4 નામ જાહેર કર્યા છે અને અમારી સામે બીજી કોઈ પેનલ છે નહીં, એટલે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત ઉમેદવાર છીએ. 24 જીતો, 1000% જીતવાના છીએ અને 6 નંબર તો તમે આજે મૂકીને જ ચાલજો, બાકી 20 ઉપર તમે મહેનત કરો. 6 નંબરની જીતેલી છે પાર્ટીની છે. ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 20 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે અને સાથે વોર્ડ નંબર 6માં ભાજપ સમર્થિત 4 ઉમેદવારો સાથે આજે અમે 24 ઉમેદવારોની અહીં આગળ અમારા કાર્યાલય પર બેઠક કરી. 24 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના બેનર સાથે લડવાના છીએ અને આગામી 18મી તારીખે પરિણામના દિવસે વિશ્વાસ સાથે 24 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્વલંત વિજયથી જીતવાના છીએ.